નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર. કાંકરેજ થરાથી થરા ખાતે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તારીખ 6/11/2025ના રોજ સવારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો. બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ડીડી ઝાલેરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, એપીએમસી થારાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શરદકુમાર સાપરિયા, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, અરણીવાડા રમેશભાઈ જોશી, જામપુર થરા શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાજી જગાણી, મહામંત્ર રાઘવેન્દ્ર જોશી, નિરંજનભાઈ ઠક્કર, ભરતસિંહ વાઘેલા, બલગામની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કીર્તિસિંહ વાઘેલા તથા અમૃતભાઈ દવેએ મતદાર યાદી સુધારણા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રભારી તેમજ પ્રમુખ મહામંત્રીઓ, કેન્દ્રના સંયોજકો, પ્રભારી, વિધાનસભા BL1 SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદી વિશે સુધારણા અભિયાન જિલ્લાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, બુથ પ્રમુખો સહિત ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બપોરે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા.